સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ચાય વે લર્નિંગ. તમને ખબર જ હશે મિત્રો કે જીએસટીમાં ઘણા બધા ચેન્જીસ કરવામાં આવ્યા છે. મારી જીએસટીના ચેન્જીસની વિડીયો તમે જોઈ લીધી હશે કે જેમાં કયા કટ થયા, કયા ટેક્સ રિફોર્મ થયા, કયા ટેક્સ સ્લેબ ચેન્જ થયા, 5, 12, 18, 12% થી 5, 12, ઓનલી 5, 18 અને 40% કરવામાં આવ્યા, કયા સેક્ટર ઇમ્પેક્ટ થયા. બટ જીએસટી એ બીજા ઘણા બધા ચેન્જીસ કર્યા છે. શું ચેન્જીસ કર્યા છે? આ ચેન્જીસ જે છે ને એ પર્ટિક્યુલર બિઝનેસમેન કે બિઝનેસ ઓનર્સને કામમાં લાગવાના છે કે જે જીએસટી ક્લેમ કરે છે કે જીએસટી લોકો માટે કોમ્પ્લિમેન્ટ થાય છે. સો આપણે જોઈએ કે જીએસટીમાં કયા કયા ચેન્જીસ છે કે જે બિઝનેસને ઇમ્પ્લિમેન્ટ કરશે. સો નવા બિઝનેસ ઓનર્સ કે જે અત્યારે આવી રહ્યા છે નવા યુથ બિઝનેસમાં, સો એમને પહેલા તકલીફ હતી કે જીએસટી નંબર મળવો બહુ અઘરો હતો. તમારો એક પર્ટિક્યુલર ટાઈમ એ પર્ટિક્યુલર થિંગમાં જતો હતો કે જીએસટી નંબર લેવા માટે બહુ એક ક્યુ હતી કે જલ્દી મળતા નહોતા. સો ગવર્મેન્ટે એને એક સિમ્પ્લિફાઈ વે કર્યું છે કે તમને જીએસટી નંબર ઓન ધ એપ્લિકેશન આફ્ટર 3 days તમને જીએસટી નંબર અપ્રુવલ કરવામાં આવી જશે. એટલે 3 daysમાં આપણી પાસે જીએસટી નંબર આવી જશે. ગવર્મેન્ટનો મોટો ચેન્જ છે. એક્સપોર્ટ કરે છે એ લોકોને 7 ડેમાં રિફંડ થઈ જાય એના માટે ગવર્મેન્ટે એક ટ્રાય કર્યો છે. પછી જીએસટી કાઉન્સિલ, આપણે જીએસટી કાઉન્સિલ જે છે એને અપ્રુવલ આપ્યું છે ઓટો પ્રોસેસિંગ ઓફ રિટર્ન્સ એન્ડ પ્રી ફાઇલ ટેક્સ રિટર્ન્સ. પહેલા નહોતું, એને આ ચેન્જ આપ્યું છે. પછી જીએસટીઆર 3B હવે નોટ એડિટેબલ છે. પહેલા જીએસટીઆર 3Bમાં આપણે ઘણા બધા ચેન્જીસ કરી શકતા હતા, હવે ચેન્જીસ કરવામાં નહીં આવે. આપણે જાતે કોઈ પણ ચેન્જ એમાં નહીં કરી શકીએ. આ એક બહુ મોટો ઇમ્પેક્ટ છે. બટ એમાં આપણને એક બીજી હોપ કે કંઈક ચેન્જ કરવો હોય તો કેવી રીતે કરીશું આપણે, એના માટેની બી એક ગાઈડલાઈન આપેલી છે. આપણે ચેન્જ શું કરીશું? જીએસટીઆર એ કે જીએસટીઆર 1A કે જીએસટીઆર 2B માં આપણે કોઈ ચેન્જ કરીશું ત્યારે જ એ રિફ્લેક્ટ થશે જીએસટીઆર 3Bમાં. એની પહેલા કોઈ ચેન્જીસ આપણને દેખાશે નહીં જીએસટીઆર 3Bમાં. સો આપણે પહેલા આપણા ચેન્જીસ જે છે એ જીએસટીઆર 1Aમાં કરીશું, પછી જીએસટીઆર 3Bમાં શો થશે. હવે ઘણા લોકોને થતું હશે કે જે આ ફર્સ્ટ ટાઈમ વિડીયો જોઈ રહ્યા છે ચાય પે લર્નિંગ પર કે જીએસટીઆર 3B, જીએસટીઆર 1 આ બધું શું છે યાર, આ બધું આપણને માથા ઉપરથી જાય છે. સો ગાઈઝ, ધીસ આર ધ બિઝનેસ ટર્મ્સ. જો તમને આ વિડીયો પણ જીએસટીઆર 1A શું છે, જીએસટીઆર 1A શું છે, જીએસટીઆર 2B શું છે, જીએસટીઆર 3B શું છે, જો તમારે આખું આ વિડીયો સમજવું હોય તો પ્લીઝ મને કોમેન્ટ કરો. હું આના પર એક સ્પેસિફિક વિડીયો પણ એકવાર બનાવીશ કે જેમાંથી તમને બધું ક્લિયર થઈ જાય કે જીએસટીઆર શું છે, જીએસટીઆર 1A શું છે, બી શું છે, આઈટીઆર ફાઇલિંગ શું હોય. ઘણા લોકો અત્યારે નવા યંગસ્ટર આવ્યા છે કે આઈટીઆર ફાઇલિંગ 3, આઈટીઆર ફાઇલિંગ 2, આઈટીઆર ફાઇલિંગ 4 આ શું છે, આ તો અમને ખબર જ નથી. તો એના પર બી એક કોમ્પ્રિહેન્સિવ વિડીયો આપણે ક્રિએટ કરીશું. તમે મને કોમેન્ટ કરો તો હું આ વિડીયો ક્રિએટ કરીશ. પછી નો ફાઇલિંગ આફ્ટર 3 years. તમે જીએસટી નંબર લીધો છે, આ તમે 3 વર્ષ સુધી એમાં કોઈ ફાઇલિંગ નથી કર્યું તો તમારો જીએસટી નંબર જે છે રદ કરવામાં આવી જશે. તમારે આપણું જે જીએસટી પોર્ટલ હતું કે જીએસટી પોર્ટલ ગણી લો કે ઈ-વે બિલ ગણી લો, એ બધા પોર્ટલ પર જે પેલા છે ને જે પાયરેસી બહુ થતી હતી, લોકો શું કહેવાય આપણે પોર્ટલ પરથી ઘણા ફેક અકાઉન્ટ્સ ડિટેલ્સ પરથી ઘણા લોકો ઘણા ઇલીગલ કામ કરતા હતા કે જે હવે બંધ કરી. સો પહેલા હમણાંની પાયરેસી બહુ થતી હતી, આપણા ડેટા લીક બહુ થતા હતા કે જેમાં ઈ-વે બિલ છે, ઈ ઇનવોઇસ છે, એ બધામાં પહેલા 2FA યુઝ થતું હતું. હવે એને ચેન્જ કરીને MFA સિસ્ટમ અપડેટ કરવામાં આવી છે કે જેનાથી મલ્ટી ફેક્ટર ઓથેન્ટિફિકેશન થશે આપણા, કે જેનાથી આપણી પાયરેસી કે આપણી ડોક્યુમેન્ટ્સ કે આપણા જે છે એ સિક્યોર રહે. સો આ ગવર્મેન્ટના થોડા ઘણા મેઇન ચેન્જીસ હતા કે જે આપણને ઇમ્પેક્ટ પડશે હવે. સો તમને જો આ વિડીયો ગમી હોય અને તમે હજુ સુધી છો તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરી દેજો,
જીએસટી શું છે, ઇન્કમ ટેક્સ શું છે અને બીજા બધા સેક્ટર્સ કયા કયા ઇમ્પ્લિમેન્ટ કરે છે આપણને આપણા ડેલી નીડ્સમાં. સો એ બધા વિશે સિમ્પ્લિફાઈડ વેમાં તમને ખબર પડી જશે. સો થેન્ક યુ ફોર વોચિંગ ચાય પે લર્નિંગ. આઈ હોપ તમે કંઈક લર્ન કરીને ગયા હશો અને તમને જો કંઈક અમારી ચેનલ વેલ્યુએબલ લાગે તો પ્લીઝ તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરજો કે જેનાથી અમારી થોડીક ચેનલ મોટી થાય. થેન્ક યુ ફોર વોચિંગ ચાય પે લર્નિંગ.